અગર આમાં નથી તો પછી ઠીક છે, મારી માટે વોટ આપવું જરૂરી હતું એટલે મેં અહીંયા આવ્યો હતો. ઠીક છે, લગ્ન દિવસે મારા માટે મારું એક વેરી ઇમ્પોર્ટન્ટ ડે હતો મારી લાઈફનો. ઠીક છે, એમાંથી સમય કાઢીને જેમ તમને બધાને ખબર હોય લગ્નની તારીખો 2-3 મહિના પહેલાં લેવાઈ ગઈ હોય, મારી તારીખ તો વર્ષ પહેલાં લેવાઈ હતી અને આપણા મ્યુનિસિપલ કોર્પોરેશન ઇલેક્શનની ડેટ 1 મહિના પહેલાં લેવાઈ હતી. ઠીક છે, મેં લગ્ન ના હલાવી શકું, મેં વોટિંગ તો ઇલેક્શનનું તો કંઈ કરી જ ના શકું, પણ મારી માટે વોટ આપવું જરૂરી હતું એટલે મેં અહીંયા આવ્યો હતો. ઠીક છે, જેવું નસીબમાં લખ્યું હોય એવું. એસઆઈઆરની પ્રક્રિયા થઈ હતી, એમાં બધી પ્રોસિજર થઈ હતી તમારા તરફથી? મારા તરફથી બધી પ્રક્રિયા થયેલી હતી. આપણે એક જાગૃત નાગરિક છે, આપણે બધી જ આપણી ફરજ નિભાવીએ છીએ, એટલે જ આજે મારે એક જાગૃત નાગરિક તરીકે મારું જે ફરજ હતું વોટ આપવાનું એના માટે મેં આજે અહીંયા આવ્યો હતો. બેદરકારી માનો છો આ બધી બાબતોને લઈને? નો કમેન્ટ્સ ઓન એનીવન. લોકોને શું અપીલ કરો? તમે ભલે વંચિત રહ્યા છો પણ લોકોને શું અપીલ કરશો? મેં લોકોને એ જ અપીલ કરું છું કે લોકો એકવાર આ બધી વસ્તુઓ ચેક કરી લે, બેકગ્રાઉન્ડ ચેક કરી લે. મારું તો ઠીક છે, મેં મારા લગ્નની તૈયારીઓમાં એટલો બિઝી હતો, વ્યસ્ત હતો કે ભાઈ મારાથી આ બધું જોવાયું નહીં. એ મારી એક ભૂલ બી કહી શકો તમે, કાં તો ભાઈ સંજોગો કહી શકો છો. યસ, વ્યસ્તતા કહી શકો છો. યસ.